લુણાવાડા સબજેલની ઘોર બેદરકારી સામે આવી છે। સબજેલના 2 કેદીઓ ઓનલાઈન જુગાર રમતા ઝડપાયા છે। કેદી ફારૂક ડેરા, આરીફ વરલી મટકાના આંકડા પણ લખાવતા કલમ 307 અંતર્ગત સજા કાપી રહ્યા છે। ફારૂક અને આરીફ હત્યાના ગુનામાં સજા ભોગવી રહ્યા છે। આ બંને કેદી મોબાઈલ દ્વારા અન્ય કેદીઓને રમાડતા હતા જુગાર। જિલ્લા પોલીસ વડાના સરપ્રાઇઝ ચેકિંગમાં ઝડપાઈ ચૂક્યા છે। આ કેદી પોલીસ વડાના ચેકિંગમાં જેલની મોટી લાપરવાહી સામે આવી છે। વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કૌશિક જોશી। કૌશિક, ફરી એક વખત જેલ સત્તાધીશોની બેદરકારી સામે આવી છે। જેલમાં બેઠા બેઠા પણ આ રીતે સટ્ટો રમાડતા ઝડપાઈ ચૂક્યા છે, શું કહેશો? જી પૂનમ, આપને જણાવી દઉં કે કોરી હુમલા બાદ રાજ્યભરમાં જિલ્લા પોલીસ વડા દ્વારા સુરક્ષાના લઈને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે મહીસાગર જિલ્લા પોલીસ વડા નરેન્દ્ર અમીન દ્વારા પણ લુણાવાડા સબજેલમાં અચાનક ચેકિંગ હાથ ધરતા જેલના 2 આરોપીઓ પાસેથી મોબાઈલ ઝડપાયા છે ને જેમાં વોટ્સઅપ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે વલ્લી મટકાનો જે જુગાર છે તે જેલમાં બેઠા બેઠા રમાડતા હતા। તો કે બંને આરોપીઓ સામે ગુનો નોંધી હાલ તો જિલ્લા પોલીસ વડાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પૂનમ, ચોક્કસ આભાર આપનો તમામ માહિતી બદલ કૌશિક।